ત્યાં સુધી કૃપા ક્યારેય વરસે નહીં. વર્ષોથી કીર્તનો સાંભળીએ છીએ કે કીર્તનો વિચાર કરીને પ્રાર્થના કરી ભક્તો, વર્ષોથી સમયાઓ કરીએ છીએ. જ્ઞાન યજ્ઞ હોલમાં વર્ષો પહેલા એક આત્મીય દિન ઉજવેલો. સ્વીકાર એ સંબંધ જે થયો તે જેનો જેટલો સ્વીકાર તેટલો તે અંતરે સુખી. દિવ્ય સ્વરૂપનું દર્શન કરનાર જો અર્જુન પોતાનો સ્વનો વિસ્ફોટ ન કરી શક્યો, તમને બધાને જ ખબર છે બાપા ક્યારેય કદાપી ઉદાસ ન થાય. એટલે જ વાત કરું છું, એમની ઉદાસીનતા પાછળ, ભોગની પાછળ, બલિદાનની પાછળ જાગ્રત થાવ અને સ્વનો વિસ્ફોટ કરવા માટે એક ધારી રુચિ રાખ. સ્વનું બલિદાન એ જ એના માટે એમની સર્વોપરી સેવા છે. આ વાતને આપણે આજે સમજીએ, કાલે 10 દિવસ, 15 દિવસ, મહિનો, 2 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 1000, લાખ, કરોડ ગમે ત્યારે સમજીએ. 237 મળે કરવા પાછળનો હેતુ એટલો જ છે. બહુ સહેલો માર્ગ ભગવાને દેખાડી દીધો, બહુ સહેલો. સ્વનો વિસ્ફોટ કરવો છે, એક પ્રકૃતિ રહિતના જીવનમાં એન્ટ્રી લેવી છે, 2 ખરેખરો સંબંધ દ્રઢ કરવો છે, 3 અધિકાર આપવો છે, 4 કોટી કલ્પે ન ચડે એવી પ્રકૃતિ અને કોટી કલ્પે ન દેખાય એવા સાત્વિક દોષ, એનો ખરેખર દર્શન કરવું છે. ધ્યાનીઓને પોતાના દોષનું દર્શન નથી થયું, જ્ઞાનીઓને પોતાના દોષનું દર્શન નથી થયું, યોગીઓને પોતાના સંપૂર્ણ અહમનો વિસ્ફોટ થયો નથી. આખી જ પ્રભુની પરંપરામાં ગુણાતીત થી આપણે ગુરુ ગુણાતીતના દર્શનથી આપણે શરૂઆત કરીએ ત્યારે ખ્યાલ આવે ગુણાતાન સ્વામી કયું જ્ઞાન આપણને આપ્યું. સેવા અને સંબંધ યોગ, સેવા અને સુહૃદ ભાવ. સુહૃદ ભાવ એટલે જ સંબંધ યોગ. એક ભૂલકુની અદાથી ગુણાતાન સ્વામી જીવી ગયા, ભૂલકુની અદાથી. એક પ્રસંગ નથી, સેંકડો પ્રસંગો છે. ભગતજી મહારાજ, યોગી મહારાજે અદગજના કેસર સંબંધ એ જ સ્વીકાર, સ્વધર્મ અને સુહૃદ ભાવ એ અંતિમ લક્ષ્ય, અને બાપાને સંપૂર્ણ અધિકાર આપી દીધો. અધ્યાય 37 ને યાદ કરીએ એટલે યોગીજી મહારાજ યાદ આવી જ જાય. રમણભાઈ ભગત નારિયેળી નીચે ઉભા રહીને જયારે વિજ્ઞાન સ્વામીની સહજ વાત બોલ્યા એટલે એકદમ પાસે બોલાવીને કહી દીધું, વિજ્ઞાન સ્વામીજી મને મધ્યનું 37 રત્ન સિદ્ધ ન કરાવ્યું હોત તો હું સુખી ન થયો હોત. મારા ગુરુએ મને રત્ન સિદ્ધ કરાવ્યું. અમને 3 વખત કહ્યું છે, જુદી જુદી ઠેકાને. હું સુખ્યો થઈ ગયો. પ્રશ્ન એકદમ સહજતાથી ઉઠે કે વિજ્ઞાન સ્વામી ખરેખર ભગવતી હતા? એક, ખરેખર એમની પ્રકૃતિ ટળી હતી? 2, એ ટાળી શકે એવી યોગ્યતા એમનામાં હતી? 3,
અને છતાં યોગી મહારાજ એટલું બોલ્યા કે વિજ્ઞાન સ્વામી જેવા ગુરુ મને મળ્યા, મધ્ય સાર્વત્રિક સિદ્ધ કરાવ્યું, સુખ્યો થઈ ગયો. આ એક ગહન પ્રશ્ન છે. નહીં જેવા સામાન્ય પ્રસંગ બને, આ તો મોટી વાત છે, છતાંય આપણે સિદ્ધ કરવું છે. ખાનદાન દીકરાની લૌકિક રીતે સંસાર કે સમાજમાં એટલી એની જવાબદારી છે જ કે માના એ દિલને ન દુખવે. એ ખાનદાની 1960 પહેલા હતી. એક બોસ ગમે તેટલી દાટી આપે પણ લેબરર નીચેની વ્યક્તિ પણ ખાનદાનીથી કોઈ વિચાર કરતો હતો. વિદ્યાર્થી અત્યારે ધારાધોરણ બદલાઈ ગયા. સંસ્કૃતિ અને સંસ્કારની આત્માઓ પર છાયાઓ જ ખાલી રહી, ચંચળતા વધી. સ્કૂલ ટીચર આજે કોઈને દાટી ના આપી શકે, મારી ના શકે, બે શબ્દ ન કહી શકે. અમારા જમાનામાં તો વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે સરળતાથી સ્વીકારતા હતા. હું જયારે ભણતો હતો ત્યારે એક સીધી વાત છે કે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો વ્યવહારિક રીતે ખોવાઈ જવું પડે છે, ખાલી થઈ જવું પડે છે. કાં તમે ખોવાઈ જાઓ અને કાં તમે ખાલી થઈ જાઓ. એટલા જ માટે મધ્ય 37 છે. ધીમે ધીમે જેમ જેમ પાત્રતા વધતી જાય તેમ તેમ મોટા પુરુષ અને આજ્ઞાઓ આપતા જાય, એક ટોકતા જાય, બે સૂચનો કરતા જાય, ત્રણ ગરમ થતા જાય, ચાર તિરસ્કાર કરતા જાય, પાંચ. એ પાછળનો હેતુ એક જ છે, ખુલ્લા થાવ, ખુલ્લા રહો, ખોવાયેલા રહો. એની પાછળનો હેતુ એ છે તમારા આત્મા ઉપર વિવિધ પ્રકારના સાત્વિકતાના, સમજણના, માનવતાના, સત્યોના, હેત, દયા, માયાપતિની લાગણીઓના અનંત પ્રકારના થર છે. એ થરને 3 જ વર્ષમાં કાઢવા હોય શક્ય જ નથી. એસી વર્ષ કોઈ સંજોગોમાં સાધુ ન રાખી શકે, પણ શિષ્યોની મોહબત, દાન ઓછું, ધારણ કરવું, ધારણ કરવાની શક્તિ ઓછી. જેમ જેમ અધિકાર આપતા જઈએ તેમ તેમ સાફસૂફી થાય સૂક્ષ્મ શરીરની. સૂક્ષ્મ શરીર એક રોગ છે. સૂક્ષ્મ શરીર એ માયાની ભયંકર ગંદકીનું એક ઘર છે. સૂક્ષ્મ શરીર એ અનંતકાળના સંસ્કારોને ભેગું કરનારું એક મ્યુઝિયમ છે. સૂક્ષ્મ શરીરનું એ ચિત્ત આપણા કરોડો જન્મના કોમ્પ્યુટરાઇઝ ચિત્તના સંસ્કારને કોમ્પ્યુટરાઇઝ કરવા જઈએ તો બ્રહ્માંડ નાનું પડે. શબ્દો બરોબર વિચાર છે. એટલો કચરો અહીંયા છે. બ્રહ્માંડ જ નાનું પડે. આખા બ્રહ્માંડમાં એક જ વ્યક્તિના ચિત્તના સંસ્કારોને કોમ્પ્યુટરાઇઝ કરીને મૂકવામાં આવે, અશક્ય છે. ત્યાં આગળ અરવિંદોએ એટલું જ કહ્યું, તમારે ખાલી